અમદાવાદમાં આવેલી ગુજરાત લો સોસાયટીના 100મા વર્ષના પ્રારંભની ઉજવણી પ્રસંગે એક કાર્યક્રમનું આયોજન કરાયું હતું. આ કાર્યક્રમમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ઉપસ્થિત રહીને GLS સેન્ટેનરી લોગોનું અનાવરણ કર્યું હતું, જે સંસ્થાની પરંપરા અને ભવિષ્યમુખી દ્રષ્ટિનું પ્રતીક છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગુજરાત લો સોસાયટીને 100મા વર્ષના પ્રારંભ બદલ અભિનંદન પાઠવ્યા હતા. તેમણે GLS અને તેના મેનેજમેન્ટના દ્રષ્ટિવંત નેતૃત્વ અને રાજ્યના શૈક્ષણિક વિકાસમાં આપેલા નોંધપાત્ર યોગદાનની પ્રશંસા કરી હતી. નવી શિક્ષણ નીતિ અને વિકસિત ભારત 2047ના વિઝનનો ઉલ્લેખ કરતા તેમણે જણાવ્યું હતું કે શિક્ષણ મૂલ્ય આધારિત અને સર્વાંગી વિકાસ માટેનું મુખ્ય સાધન છે. આપણું કર્તવ્ય આપણે શું કેવી રીતે નિભાવવું છે, કેવી રીતે આઝાદી લેવા માટે આપણે મર્યા નથી, પણ હવે આઝાદીના અમૃત મહોત્સવમાં વિકસિત ભારત માટે આપણે જીવવાનું છે અને એ સારી રીતે કેવી રીતે જીવી શકીએ એના માટે આપણે શું કેવી રીતે ઉપયોગમાં આવી શકીએ. જેના જે ફિલ્ડમાં હોય, શિક્ષણમાં હોય તો શિક્ષણમાં સ્ટુડન્ટ તમારા ઉપર કેટલોય ભરોસો મૂકતા હોય અને શિક્ષણમાં એકલું શિક્ષણની જરૂર નથી, સંસ્કાર સાથેનું શિક્ષણ અત્યારે ખૂબ જરૂરી થઈ ગયું છે. અમદાવાદ શહેરમાં તમે લો કોલેજની સ્થાપના કરો. સરદાર સાહેબે એ વિચારને પોતે આવકારી લીધો અને શ્રી ગણેશ માવલંકર કે જેઓ આપણા લોકસભાના ફર્સ્ટ સ્પીકર બન્યા અને કસ્તુરભાઈ લાલભાઈ શેઠ એમની સાથે ચર્ચા વિચારણા કરી અને 1927માં લો કોલેજની સ્થાપના કરવામાં આવી.